जूनागढ़ गिरनार की लीली परिक्रमा, जिसे इस बार स्थगित रखना पड़ा, जिससे कि भक्तों की आस्था को काफी ठेस पहुंची। हालांकि संतों महंतों की ओर से परंपरा के मुताबिक जय गिरनारी के नाद के साथ विधि विधान के साथ प्रतीकात्मक परिक्रमा को पूर्ण किया। इस बार जो बिनमौसम बारिश बरसी, उसकी वजह से जूनागढ़ गिरनार की लीली परिक्रमा को स्थगित रखने का फैसला भक्तों की सलामती के लिए लेना पड़ा। हालांकि साधु संतों की ओर से प्रतीकात्मक परिक्रमा को पूर्ण कर दिया गया है, लेकिन उसके बावजूद भी गिरनार में भाविक भक्तों की भारी भीड़ नजर आ रही है। दरअसल गिरनार की गोद में इस वक्त मेले जैसा माहौल बना हुआ है। बड़ी तादाद में भाविक भक्त गिरनार के दूर से दर्शन करने के लिए पहुंच रहे हैं। गिरनार की लीली परिक्रमा को तो बंद रखा गया है, लेकिन उसके बावजूद भी भक्तों की भीड़ वहां पर कम नहीं हो रही है और गिरनार के दर्शन के लिए भक्त वहां पर अभी भी बड़ी तादाद में पहुंच रहे हैं। साधु संतो साथे एक प्रतीकात्मक रूपे आ परिक्रमा जे छे एनी आपणी जे परंपरा जळवाई रहे એ આશયથી કરવામાં આવશે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે। અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે। રામટેકરી મહંત કિશનદાસ બાપુ, સુખરામદાસ બાપુ, કૈલાસગીરી મહારાજ, હંસગીરી મહારાજ, આવા ઘણા બધા સંતોએ આજની આ પરિક્રમા કરી, સાથે ભાવિક ભક્તો પણ જોડાયા। આ જોતાં અમને એવું પણ લાગ્યું કે ખરેખર તંત્રનો જે નિર્ણય હતો એ ખૂબ જ યોગ્ય હતો। એટલા માટે યોગ્ય હતો કે અમે અનુભવ્યા પછી રસ્તામાં ખૂબ કીચડ પણ છે અને માળવેલાની ઘોડી અને નળ પાણીની ઘોડી, ત્યાં એટલી બધી વિકટ પરિસ્થિતિ છે કે કદાચ બાળકો, વૃદ્ધો કે કોઈ બીમાર માણસ જો ગયા હોત તો ઘણી બધી નુકસાની થાય એવું હતું। કારણ કે કીચડના કારણે લપસવાનો ઘણો ભય છે। જ્યાં પાણી વહે છે એ પાણીમાંથી જ્યારે પસાર થવાનો છે તો ત્યાં એટલો બધો લીલ છે કે થોડી પણ જો કાળજી ન રાખે તો લપસાઈ જાય એવું છે। સાથે સાથે સવારે જ્યારે શરૂ કર્યું ત્યારે પણ વરસાદ હતો, માળવેલા પણ વરસાદ હતો, એટલે 3-4 જગ્યાએ અમને પણ વરસાદનું વિઘ્ન આવ્યું છે। પણ ગિરનારીની કૃપાથી, સંતોના આશીર્વાદથી અને શ્રદ્ધાળુ જનોના પ્રેમના કારણે અમે હેમખેમ પરિક્રમા કરી શક્યા છીએ। ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિક્રમા બધાના માટે ખૂબ જ બધાને એવું હોય કે પરિક્રમા અમે કરીએ પણ સમયે સંજોગો વરસાદ આપણે પરિક્રમા ન કરી શક્યા, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જે પરિક્રમા કરી છે એનું જે પુણ્ય છે, એનું જે ફળ છે એ સારા ભારત વર્ષને આવનાર તમામ શ્રદ્ધાળુજનોને મળે અને ગિરનારીની કૃપા અવિરત બધા ઉપર વરસતી રહે। સર્વેત્ર સુખીના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યन्तु, माँ कच्चित दुख भाग भवेत्। ओम शांति। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।